આપણી સંસ્કૃતિ અને સંસ્કાર મિત્રો અદ્ભુત છે। આપણી અનેક કથાઓ નાની નાની બેનું દીકરીઓથી લઈ નાના નાના યુવાનોથી લઈ અને મોટા મોટા વૃદ્ધો સુધી બલિદાન આપ્યા છે ત્યારે ભારત આઝાદ થયો છે। અહીંયા મારી સામે 18 વરણ બેઠા છે। સનાતન ધર્મનો આ માંડવો હોય ને ત્યાં 18 વરણ હોય, અહીંયા બધા આવ્યા છે। આ વાળા પરિવાર એવો પ્રેમાળ પરિવાર છે કે જેને લઈને બધા, અને તમે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો સાંભળવા માટે અહીંયા આવ્યા। હું કાલે બીજે પ્રોગ્રામમાં જઈશ ને ત્યાં કહીશ કે આવો તમે દીવમાં સારું સાંભળવાવાળા માણસો રહે છે, જે તમારી પાસે શું છે એ કહેવાની મોટી વાત છે। આપણે શું આપીએ છીએ એના ઉપર આધાર હોય, આપણે જે વેચવા એ સમાજ લેવાનો છે। અને શાક માર્કેટના ઢોર હોય એને વરસાદારે લેવા દેવા હોય જ નહીં કાંઈ। શાક માર્કેટમાં રહેવાવાળા ઢોરને થોડી વરસાદની પીડી હોય, એને હળેલ બટેટા રીંગણા કોક નાખે એટલે રેડી, એને શું લેવા દેવા। પણ એક વાત નક્કી કરી લેજો, જેને સંસ્કાર અને સંસ્કૃતિ યારે જીવવું છે એને થોડી તકલીફે પડશે, પણ જગતના ચોકમાં વાતું એની રહીએ યાર, એની વાતું જગતના ચોકમાં રહીએ। એટલે મારે અહીંયા વાળા પરિવાર બેઠો છે એટલે એક વાત ચાલુ સંગીતમાં મારે કેવી છે। કાઠિયાવાડની જ એક વાત છે, એક નાનકડું કોઈ રજવાડું હશે અને એ રજવાડાના રાજા અને એમના ભાદરવે મહિને સોમાહું આમ તો આવે એટલે ભાદરવે બાજરો પાકે, પણ સોમાહામાં બાજરો વાવ્યો એ વખતે સ્ટેટ હોય ને કોઈ પણ નાનું રજવાડું કોઈ પણ હોય, નાનું કે મોટું, જમીન જે વવાતી હોય ખેડૂ આવે, પણ હોય મૂળ બધું સ્ટેટનું, રાજા મહારાજાનું હોય, એમાંથી એનું થતો ભાગ ને બધું દેતા હોય મજૂરી, પણ હોય બધું એમનું। એમાં ખળાવાડમાં બાજરો ઉતરેલો અને એટલો બધો બાજરો થયેલો, સારું વરસ થયું। હવે એને બાજરો તો એકારે નીકળ્યો ખળાવાડમાં, એનું રક્ષણ કરવું, એનું ધ્યાન રાખવું હતું। ધ્યાન કોણ રાખે? આજુબાજુમાં લૂંટારાઓની ફાઇટ, અમુક રાતે લૂંટારાઓ આવે અને બાજરાના ગાડા ભરી જાય અને એ પાછા લડવૈયા એવા હોય મારી નાખે, તો બાજરાનું રખોલું, ખળાવાડનું રખોલું, મહારાજનું જે બાજરાનું ખળાવાડ આખા ગામની મહારાજનો બાજરો, એ રાજાના બાજરાનું રખોલું કરવા માટે કોઈ તૈયાર ન થાય તેથી આ દેશની ધરતીનો એક તરવરિયો યુવાન ઝીણિયો, એનું નામ અને કોળીનો દીકરો હતો। મેં ઘણીવાર આ વાત કરી છે, પણ આજે આ પરિવારને ત્યાં આવ્યો છે એટલે મને આમ ગૌરવથી કહેવાનું મન થાય। એ ઝીણિયા કોળી નામનો એક યુવાન, હજી લગ્નને 10 વર્ષ થયા છે, 30 વર્ષનો જેને કહેવાય તરવરિયો યુવાન, એ યુવાને બીડું ઝડપ્યું કે બસ મારું ભાલું, મારી કટાર અને મારી હિંમત કંથા રણ में જાય કે કોઈને ઢૂંઢે સાથ, તારા સંગાથી બે જણા એક હૈયું કટારીને હાથ। ઝીણિયા કોળીએ કીધું કે હું જાઉં છું મહારાજ, તમારા બાજરાના ખળાવાડનું રખોલું કરીશ આખી રાત, કોઈની તાકાત નથી કે ઝીણિયો કોળી જીવતો હોય ને બાજરાનું ગાડું ભરીને ત્યાંથી લઈ જઈ શકે, પણ મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય ત્યાં સુધી નહીં લેવા દઉં। પ્રાણ વયા જાય પછી મારે ખબર નહીં મને, પછી તમે આવી જાજો। અને ઈ ખળાવાડનું રખોલું કરવા માટે એકલો બેઠો, પોતા કરતા 1.5 હાથ લાંબુ ભાલું રાખ્યું છે, કડે તરવાર છે, એક બાજુ કટાર છે, નાનો એવો હોકો છે, બેઠો બેઠો હોકો પીવે, ઢોલ ખાટલો લઈ ગયેલો, ખાટલે બેહે, ખળાવાડ છે, કાળી રાત છે, અને બેઠો બેઠો હોકો પીવે ને વિચાર કરે, હે માં મહાકાળી, હે જોગ માયા, હે દ્વારકા વાળા, મારી લાજ રાખજે, હું જીવતો હું ના ખળાવાડના આ કોઈ લઈ ન શકવું જોઈએ, બાજરો કોઈ ન લઈ જાય, મર્યા પછી ભલે ગમે એ થાય, મારું પાણી રાખજે। આપણી ધરતીના માણસોએ પાણી કયું માંગ્યું છે સાંભળજો, યુવા ધન બેઠેલા, અત્યારે તડકો પડે ને સૂરજ તપે ને બહુ, તો આપણા દેશના યુવા ધને એમ કીધું છે, ભારતના યુવાનોએ શું કીધું ખબર? કે સૂરજ નારાયણ, તારા તપની એવી તાકાત છે, તું કુવાના પાણી ઉનાળામાં ચૂહી જા એટલે ઊંડા વયા જાય, ધરતીના પાણી ચૂહી જા, તું દરિયાના પાણી ચૂહી જા, તું નાળિયેરના પાણી ચૂહી જા, તું બધાય પાણીને ચૂહી લેશો સૂરજ નારાયણ। પણ ભારતનો યુવાન તને પ્રાર્થના કરે છે, બધાય પાણી ચૂહી જાય, સૂરજ તને માફ, તમને વંદન છે, ભલે ચૂહી જાઓ, પણ મારી તરવાર અને મારી મૂછનું પાણી ન જવું જોઈએ એટલું તારી પાસે માગણી કરું છું, બીજું મારે કાંઈ નથી જોતું। હા, પાણી વિના યુવા ધનને કહું પાણી હાથ રાખજો। પાણી કયું? ખુમારીનું પાણી, સત્યનું પાણી, તાકાતનું પાણી, મહેનતનું પાણી। પાણી વગર દુનિયામાં કાંઈ છે નહીં। પાણી બિન મુક્તકો ઝવેરી હી ખરીદે કોણ? પાણી વગરના મોતીડા તો બજારમાં કોઈક બેનું કંઈક કામ ભરેલું મોતીડા, ખોટા મોતીનું કંઈક હોય ને એમાંથી પડી જાય, બજારમાં પીડ્યા હોય, પણ સાચું મોતી લાખોનું થાય, ક્યાંય વેલ્યુ। પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ? અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી। કેટલી તરવાર્યું તમે જાઓ એટલે સિરોહી લખેલું હોય છે, સારું વાંધો નહીં, એ રમકડા માટે રાખવા, પણ જે પાણીવાળી તરવારો પહેલા આવતી એ આમ રૂની પૂણી કરી તરવારની માથે નાખી
આમ રાખી રૂની પૂણી ફૂંક મારો ને આમ રૂ આમ આટો વાટે ને તો બે ભાગ થઈ જાય. ઈ તરવારો એની કિંમત હોય. પાની બિન મોતી કો ઝવેરી ખરીદે કોણ, પાની બિન સુધર સિરોહી માત્ર નામ કી, અને પાની બિન હઈકો કુદાવે ખરીદે કોણ. તારડા ઘોડા કેટલાય રખડતા હોય, હામુય ન જોવે કોઈ, પણ પાણીદાર ઘોડો હોય અને એની માથે યુવાન અસવાર થાય. હમીરજી ગોહિલ જેવો યુદ્ધમાં ઉતરે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ગાવે નાહી ભાગા ભોબાનાથી ગાજ દંડ જનાજા ધરી ભાગા હાથ જાળી કાતો રીજા રાગા પ્રભે રાજા હરા હબે રાજ ઠુમા 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 ધરી ખેલા જામા જામને તળપે ગટા કે માથે જાણે છૂટા તીરે કાસરા બુરી હી ઘોડા કાનુ હુરી જર સોહે સમતે હેરીસા ઘોડા વાલેરા સતીરી દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ધમા 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 વાત કરતો તો. પાની બિન મુક્ત કો ઝવેરી હી ખરીદે કોણ, પાની બિન સુધર શિરોહી માત્ર નામ કી. પાણી વગરની તલવાર કામની નહીં, પાણી વગરનું મોતી કામનું નહીં, પાણી વગરના ઘોડાને કોઈ ખરીદે નહીં. પાની બિન પણ મહારાણા પ્રતાપના ચેતક જેવો પાણીદાર ઘોડો હોય, શિવાજી ચાપરાજ વાળાના ઘોડા જેવો પાણીદાર ઘોડો હોય તો આજ સુધી એના ગીતો ગવાય, કથાઓ ગવાય. અને પાની બિન સુધર શિરોહી માત્ર નામ કી, પાની બિન હઈ કો કુદાવે ખરીદે કોણ, અને પાની બિન દમ કેવો દામની કામ કી. આપણે જેઠ મહિનો અડધો જાય ને હાડ આવે, 8 મહિના થોડીક વાર હોય અને ઈશાન ખૂણામાં આપણે દ્રષ્ટિ માંડી, ઈ બાજુ વીજળી થાય ને, આપણે બધે જોઈ કડાકા ભડાકા થાય, આમ થાય આમ થાય, પણ ઈ વરહે નહીં. ખબર પડે કે આ તો ખોટી વીજળીઓ થાય, અરર નહીં આવે. પણ ઈશાનમાં ઝબકે ને એ પાણી વાળી વીજળી હોય તો શું થાય ખબર? ચડ્યા ngસાટી વાદળા કાળા દોબળા ગંબારે સોખે દાસી પોતે રાતી માથે વિતેરા દરાર સાતો દીગોરા મોરલા માથે બાહરી મંડાની જડી હેઠ તારા મેઘ રાજા મંડાણા પાર રખંડે રામેન્દ્ર વાળા પડકાળા પાણી વાળા હાથી ગુંડ વાળા કાળા મંડાણા ઈલોળ મેકા વાળા ભીખ્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે કાળા દળા પેલિયા ગતોળકા તો હદ્દા વાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખળકારા એક તારા પાલ મોટેરા કુકુવા જાણે ગીતડા જકોળા રાજે સાગરા મંડપે હાલ્યા ચાંદરા સમાજ. મૂળ વાત પર આવું પાછો. પાણી બિન દમ કેવો દામની ને કામ કી. પાણી વગરની દામની એટલે વીજળી, ઈ પણ કાંઈ કામની નહીં. હવે સાંભળજો, પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. પાણીવાળો પુરુષ હોય એની વાતો જગતમાં કે ઘાસલેટ લેવા મોકલ્યો ને રોતો રોતો આવે ને, એવા વેવલાવના ન્યા કોઈ દી જાવું નહીં. અરે અરે મિત્રતા ન કરવી ભલા માણસ. એ મર્દની મયતમાં જવાય, બાયલાની જાનમાં ન જવાય ભલા માણસ. ન્યા દે હું વળે યાર. तो पानी बिन पुरुष को नाम जो न रहत नहीं, અને પાની બિન હીર की कीमत है बदाम की. हीरो करोड़ो नो होय, સુરતમાં તમે પૂછ્યો કોકને ને કેટલો હાચવે. અમુક તો ગાડીઓમાં ભેગા હથિયારો રાખે કે હીરો લઈને જાય છે. લંડનમાં જાઓ, કોહિનૂર હીરો હાચવીને રાખ્યો છે, આપણો જ હતો, પણ એના માટે કેટલી સિક્યુરિટી છે. અને અમુક હીરા જ્યાં આવે ત્યાં પડ્યા હોય, ટેબલમાં કાગળ દબાવવામાં રાખ્યા હોય, એને હીરો જ કહેવાય. પણ પાની બિન હીર की कीमत है बदाम की. હવે સાંભળજો યુવાધન, અરે નર જ્ઞાની તું પાनी का जतन कर, पानी में गई सो जिंदगानी कौन काम की. ભલા માણસ, પાनी में गई सो કે અહીંયા ઝીણિયા નામનો કોળી મહારાજના બાજરાના ખળાવાડનું જેને કહેવાય, ભાદરવા મહિનાની મધ્ય રાતે અંધારામાં એકલો બેઠો બેઠો પીવે, મહાકાળીને યાદ કરે, હિંગળાજને યાદ કરે. હે માં હિંગળાજ, પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ ગૈસ કુંડ લાંજ કંઠ લામ નવહરી નિકંદ કામ ક્રોધ દૈત સૂર કાલ મર્દની. નમસ્તે માત હિંગળાજ નિર્મળા નિરંજની તું રક્ત સિંહી આસની સાવધાન શંકરી કુઠાર ખડગ ખપ્રધાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગર્જની મસ્ત માત હિંગળાજ નિર્મળા. ઝીણીઓ કોળી હિંગળાજને યાદ કરે. એમાં 18 જણાનું ટોળું આવ્યું ભાઈ. હાથમાં બરસ્યું બરક 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 થાતી આવે છે અને આવીને પડકારો કરે, કોણ રખોલું કરે છે બાજરાનું? હું છું. કોણ છો? કે ગામનો જુવાન છું. નામ ઝીણિયો. કેવો જ્ઞાતિ? કોળી. લગ્ન થઈ ગયા? હા. છોકરા છે? હા. તો બાયડી છોકરા રખડી પડી છે, વયો જા. હે કે બાયડી છોકરા ઘરે રાહ જોશે, વયો જા વયો જા.
આખા ગામમાં કોઈ બાજરાનું રખોલું કરવા નથી આવ્યું, તારે શું પડી છે? તને એક રાતની હું મજૂરી દઈ દે મહારાજ? ઘર ભેળો થા, ઘર ભેળો. એટલે કીધું કે રહેવા દ્યો, હું મજૂરી ભલે પણ મારી નીતિથી મજૂરી આવ્યો છું. હું જીવતો છું, તમને બાજરો કેમ લઈ જવા દઉં? એમ હું કેમ વયો જાઉં? અરે પણ એટલામાં સમજો નહીં, બાયડી છોકરા રખડી પડશે, સમજાતું નથી. જોવે છે આમ બરસ્યું મીડા કરો, આ જોવે છે છેટા ઉભા બા. કેટલા જણા છે? કટકા કરી નાખશું, કટકા. એમ કે હા, તો સાંભળી લ્યો. હવે તમને બધાને કહું, જેટલા હોય એટલા. મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, મારા આંતરડા નીકળી જાય, હું યુદ્ધ કરું, તમને 2-5 ને પાડું, એના પછીની મને ખબર નહીં, હું જીવું નહીં ત્યાં. પણ હું જીવતો હોઉં અને બાજરાનું ગાડું નહીં, બાજરાની ગુણી નહીં, બાજરાનું બાચકું નહીં, બાજરાની પાલી નહીં, પણ બાજરાની મુઠ્ઠી જો ભરવા દઉં તો કોળીના પેટનો નો કહેવા. મારી જનેતા લાજે ભલા માણસ, આ મારી પ્રતિજ્ઞા છે. આ તમને બનેલી ઘટના કહું છું. અને ઓલા કે આને મરવું છે, આને જટ જાવું છે. નોખ નોખથી ડોટું કાઢ્યું ભાઈ. હમલા વીર બાજે હાથ, ડાક વાગવા મંડાણી હોય, જાણે યુદ્ધમાં પોતાની ભુજાઓ ફરક 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 થવા મંડાણી. હળી કાઢતાની હારે પોતાની પાસે જે ભાલો હતો એ ફરડાક ફરડાક એક બેને મારે. અને જાણે હારો ભૂવો ચામુંડમાનો કે મહાકાળીનો કે હિંગળાજનો ભૂવો હોય ને કોલસા લગાડી દીધા હોય હળગતા અંગારા, અને હળગતા અંગારાની માથે ભૂવો જેમ ફરંગટીયું મારતો હોય એમ આ તો ભાલું લઈને દુશ્મનો માથે ફરંગટીયું મારવા. કોકને ભાલું, એક હાથમાં તરવાર, પણ સામેથી બટા જટી બોલવા મંડાણી. અને મંડ્યા ઓલા ઘા કરવા, કોઈ બરસીના ઘા કરે, કોઈ લાકડીના ઘા કરે, કોઈ પાણાવાળી કરે, મંડ્યા મારવા. દેખારો પડકારો કર્યો, એક ઉક બબે આવો, બધાય આવો માં, હું એકલો છું, એકલા આવો તો ખબર પડે ઝીણિયા કોળીની શું તાકાત છે. મારતો જાય, પડકારા કરતો જાય, ખોખારા ખાતો જાય. મિત્રો કહેવાય છે કે શરીરની માથે કેટલાય ઘા પડ્યા. કોઈ કે બરસીનો ઘા કર્યો તો આંતરડા બહાર નીકળી ગયા, કોઈ કે ખોપરા ફાડી નાખેલા પથ્થર મારીને. હતું શું ખબર? પોતા માટે નહીં હો, પણ મને એક મહારાજે ખળાની એક રક્ષણ કરવા અહીંયા મૂક્યો છે. મારી નોકરી છે, અને મારી નોકરી છે, અને હું જીવતો હોઉં ને આને કેમ લેવા દઉં? છેલ્લે ધરતીમાંથી ઢળી પડ્યો. મિત્રો ઇતિહાસ એવું કહે છે કે પોતે એકલો 18 જણા સામો લડતો તો ઢળી પડ્યો ને એની પેલા 4 ને હુવાર દીધા હતા. એકલા એ ઝીણિયા કોળીએ 4 ને હુવારી દીધા હતા, કંઈક ને ઘાયલ કર્યા હતા. એમાં ગામેડું ને ગામને ખબર પડી ને ગામમાંથી રાતે બધા કોઈ હાંબેલા, કોઈ તરવારું, કોઈ ખપાળ્યું, ધોળો ગામના ખળાવેડે કોઈક લૂંટવા વાળા આવ્યા લાગે છે. એ ગામમાંથી આખું ગામેડું ઉમટ્યું. એનો દેકારો સાંભળી 2-4 મરી ગયા, કંઈક ઘાયલ ભાગતા ગયા, ઘાયલ બીજા બધા ભાગી ગયા. છેલ્લો બાજરાના ઢગલાની પાસે છેલ્લે ઝીણીયો કોળી ઢળી પડ્યો અને આંતરડા બહાર નીકળી ગયા હતા. ખોપરામાંથી લોહીના દડેડા જતા હતા. અને મિત્રો ત્યારે છેલ્લે ગામના માણસો દોડ્યા આવતા હતા ને એને કીધું કે એ ઝીણિયા ગજબ કર્યો, ઝીણિયા તે આ શું કર્યું? 3-4 ને તો તે મારી નાખ્યા લાગે. છેલ્લા ડહકા લેતા લેતો ઝીણીયો કોળી એટલું બોલ્યો તો કે ઈ બધું પછી મારી ખબર પછી કાઢજો. પેલા જરીક ઘઉં ભાઈ બાજરાના ખળાવાડનો ઢગલાનો આટો મારો. હું ઝીણીયો જીવતો તો ને એક મુઠ્ઠી બાજરો નથી લઈ જવા દીધો. ભલા માણસ, આટલું મારું કામ અમે પૂર્ણ કર્યું છે. અને સાહેબ છેલ્લે શહીદી હોરી વિરત ગતિને પામ્યો, ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. માણસો આ મજૂર કહેવાય ને, મજૂર તરીકે રહ્યો તો. આજ પણ એની આ કથા મારે આજ દીવમાં આવીને કરવી પડી. બન્યું એવું, ઝીણીયો કોળી ત્યાં કાયમ આવી ગયો. હવે એમની પત્ની 2-3 બાળકો, એને પછી મજૂરી પૂરી મળે નહીં. એક દિન થયું મહારાજની પાસે જાઉં, એ કોળીની દીકરી 2-3 છોકરાને લઈ એક કાખમાં તેડેલું, એક આંગળીએ, એક પાસે હાલ્યું આવે. દરવાજે આવી અને કહે છે કે મારે મહારાજને મળવું છે. થોડા સમય પહેલા બાજરાની ખળાવાડનું રખોલું કરતા જે કામ આવી ગયો તો એ મારો પતિ ઝીણિયો, એની પત્ની છું. મારે માગવું નથી, હું માગવા નથી આવી. હું કોળીની દીકરી ખુમારીથી મહારાજને કહેવા આવી કે મને એવી કંઈક નોકરી આપો, મને એવી કંઈક કામ આપો મને, કે મારા છોકરાઓ મોટા કરી શકું. મારે માગવું નથી હો, પણ કોઈ દરવાજેથી અંદર ન જવા દે. એને એમ કે આવી બાઈ દોડી આવે, આને શું અંદર મહારાજ પાસે જવા દઈએ. એમાં મહારાજ સવારી નીકળી બહાર જવા માટે, અને ખબર પડી ગઈ બાઈને હળી કાઢીને
ગાડી સવારીમાં ઉતરી બાઈ મહારાજ મહારાજ હજી મહારાજની નજર પડે ન પડે તો એના માણસે કોકે કીધું બાઈ સેટી રે મહારાજ આડી ન ફરતી સેટી રે બાઈ આગી રે મીંડા ધકાવવા એટલે કીધું હું ઝીણિયા કોળીની પત્ની છું તમારા મહારાજના ખળા હાટું કાયમ આવી ગયો મને કંઈ કામ આપો મારે હું માગવા નથી આવી એમાં કોક એવો માણસ હોય ને ઘણા એમાં મંત્રી કેનો જે માણસ હશે રાજાનો એ આમ બોલી ગયો તો એવો કોક હાટું મરી જાય એવો પતિ હું કામ ધાર્યો તને પતિ ધારતા નો આવડ્યું જીવતો હોત ન કર હારો હોત તો આવો મરી ગયો કોક હાટું તને શું મળ્યું એવો પતિ હું કામ ગોત્યો હારો ગોતો હતો તને પતિ ધારતા નો આવડ્યું અને તેથી કોળીની દીકરી એમ કહેશે કે એમ કીધું ઓઠણાની અવળી આંચ નાખેલી ભાઈ માથે ઓઠેલું છે અને ઈ કોળીની દીકરી બોલી હતી તો તમને કહું તમારા મહારાજને કહી દેજો મને તો ધણી ધારતા આવડ્યું તું કે મરી ગયો કબરાનો રોખોલું કરતા કરતા મને નથી આવડ્યું એમ કે માં મને તો ધણી ધારતા આવડ્યું તું કે મરી ગયો ખપી ગયો પણ પાછો ન પડ્યો પણ એક ભૂલ મારા પતિની ખરી ઝીણિયા કોળીની ભૂલ ઈ કે એને ધણી ધારતા ન આવડ્યું નકર મારે આવા વેણ નો સાંભળવા પડત ભલા માણસ એને ધણી ધારતા ન આવડ્યું ઈ મહારાજ સાંભળી ગયા અને મહારાજે બોલાવી બેન માફ કરજે આ માણસો મારા સુધી વાત ન ફૂગવા દે તારી જે કાંઈ તારા બાળકોને મોટા કરવાથી લઈ અને બધી જવાબદારી હવે મારી છે ભલા માણસ અને એની પછી જવાબદારી મહારાજે ઉપાડી કહેવાનો અર્થ આવા નાના નાના માણસોના બલિદાન આ કથાઓ આપણે સાંભળવાની હોય આપણે બોલિવૂડમાં ઘોઘાઓ નકરા થઈ નાચતા હોય જોવાની આપણી ધરતીની અમીરાત નથી એટલા માટે કહેવાનું મન થાય ગાઢા હુગળે હટીલા જોત ભૈરડીની શાન ગાજે ડાકદંડી ધૂધુવે પ્રકૃતિ ગટા ગીતલાને પ્રકૃતિ ગડફે ગટી ઉપાડે એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ એને આપણે પાકિસ્તાનને ખાલી એટલા માટે જ યાદ કરીએ છીએ મનોરંજન કરવા બાકી જે કાશ્મીર માંગતા હતા એ અત્યારે લોટ માંગે આપણી પાસે મોદી સાહેબને કે અમને થોડોક ઘઉં આપો હા આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ ગયા હજી ઘણું થવાનું છે હા આપણા મોદી સાહેબ છે ને એ હું કરે જ નક્કી નહીં હા મોદી સાહેબ એટલે માનો નહીં કે કોઈ દુનિયાના પ્રેસિડેન્ટ આરે મોદી સાહેબ કોઈ ડીલ કરતા હોય ને ફોનમાં કાંઈ પણ ડીલ કરવી હોય તો ઓલો આના કરતો હોય નહીં નો 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 પણ મોદી સાહેબ રૂબરૂ મળીને આમ હાથ મેળવે ને આમ 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 દબાવે ને તો ઓલો કે યસ 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 હાયલો આવતો હોય તો મજા આવે સાહેબ એ પડકારાની એક મજા છે આપણે કાંઈ ઓલું નથી પણ મજા આવે સાહેબ એ તો છે જ અને એક કહી દઉં અહીંયા આ પરિવાર મહાકાળીને બહુ માને એમ હિંગળાજને બહુ માને છે એ જ રૂપ છે શક્તિની જે તાકાત છે માં જે છે જગદંબા છે બાઈ તારા ખાંડાને ખડગ રણમાં ખખડ્યા પણ એક વાત આપને કહી દઉં પહેલી વાર અમેરિકામાં મોદી સાહેબને જ્યારે બોલાવવામાં આવ્યા મહેમાનગતિ કરી મોદી સાહેબે અમેરિકાની ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટે કીધું હતું કે વ્હાઇટ હાઉસમાં તમારું ભોજન તૈયાર છે 20 દેશના પ્રતિનિધિને સાથે બોલાવ્યા તમારી સાથે જમવા માટે તમારા માનમાં માટે પધારો મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિ બોલાવ્યા વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું ડિનર રાખ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું આ જમીશ નહીં અરે કે આવડી તૈયારી અમે કરી વ્હાઇટ હાઉસમાં તમે જમો નહીં કે નહીં જમો કેમ તો કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈશ નહીં ભલા માણસ એટલે એની મજા આવે
એ ધરતી હાવજની ધરતી છે આ. અને હાવજ માટે કેવું હોય તો પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ કાટાળો હાદિયો બેટો ડુંગરા જાણે તો ગાના હાથિયા મુગરા ધૂળ હાદિયા પતિના માથે લાડિયા કટારા કટા કારેના પાના ભૂહરી લગાડો ફોટવાળો કોપવાળો જાણે નસા મોટી ડાળો ભારતો ઉતાર હાથે પાળો દીકરાળો કાળો હંતો જાણે કાળો ચૂકે નહીં એક આપે હાથિયો સિતાર આ સબરી सारे पाप कट जाएंगे राम छुटी दूर छुटी भगवान गोकुल महाराज में भगवान गोकुल महाराज में भगवान गोकुल महाराज में भगवान એવા ભાગવતના ખોળામાં મારું ગીત ફરમાઈશો પણ આવી છે. દેશ વિદેશમાં જ્યાં ગરબા હોય ડાયરો હોય ત્યાં મારું આ ગીત ગવાય છે દ્વારકાવાળાનું. એટલે નાના નાના બાળકો પણ આજે ગાતા હોય. એટલે અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારકાના દેવની આદજ નો થાય.
मीठा भगवान। गिरनारे गिरनारे भगवान। जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश। लीला घेर मान लीली वनराई मान ना मोर बोले आई लीला घेर मान। जय अमरगिरी बाबा। अलख निरंजन अलख अलख देवी जोगीरा नाचमान उतरी रे अलख निरंजन अलख निरंजन। मेरे भारत का बच्चा बच्चा बता बोलो मारे यारे बैठा ही हो। मेरे भारत का बच्चा बच्चा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा।
मेरे भारत का बच्चा बच्चा